રાજકોટ ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખિયા સામે ફરિયાદ નોંધાઈ। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી તો ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીને લઈને વિવાદ સર્જાયો। તો આપને જણાવી દઈએ કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા રાજુ સખિયાનો ઓડિયો વાયરલ થયો છે। બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો રાજકોટ જિલ્લામાં કાગવડના ખોડલધામ ખાતે ગણેશ ગોંડલની હાજરી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રાજુ સખિયા વિરુદ્ધ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા તેવી ભાષામાં વાત કરી હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે। ગોંડલના રાજુ સખિયાએ ખોડલધામ સમિતિના કાર્યકર રાજુ સોજિત્રાની વાતચીત વચ્ચેની ઓડિયો ક્લિપ કે જે વાયરલ થઈ છે। તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો તે સંબંધિત કાનૂની પગલાં લેવા માટે પ્રક્રિયા આરંભી રહી છે। ખોડલધામ જયારે નિર્માણ થતું હતું ને 2011 માં તમે હું બે થેલી લઈને રખડતા હતા 100% બરાબર છે। તેદી આજ ભાજપ વાળા એમ કહેતા હતા કે નરેશ પટેલ કોંગ્રેસ પ્રેરિત છે અને આ ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે, આવું કહેતા હતા। આજ ભાજપ વાળા અટાણે એને કબજો લઈ લીધો તમારો હોત ભેગો અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો છે। ખરેખર યાર જોવો તો ખરા યાર, આવી રીતે નામનો ઉપયોગ કરવાનો છે, આ રીતે સમાજને દોરી જવાનો છે યાર। આયોજન તમે કરો ને કોક તમને આમંત્રણ દઈ દે અને એવા ગણેશ જેવા દૂષણને જેના બાપે તન મર્ડર લેવા પટેલ સમાજના કર્યા હોય એવાને આ વસ્તુ વ્યાજબી થાય। હવે તમને છેલ્લી વાર ને પહેલી વાર કહું છું, ખોડલધામના નામ ઉપર કઈ કામ થશે એટલે અમે અમારી ટીમ સાથે આવી જશું। ન્યા કોઈ બીન પટેલ આવ્યો હોય છે એટલે માથાકૂટ થાય અને ઈ બધી રીતની માથાકૂટ થાય અને ધમકી સમજવી હોય તો ધમકી સમજજો, વિનંતી સમજવી હોય તો વિનંતી સમજજો, બરાબર છે। હવે કાંઈ પણ ખોડલધામના નામે કાર્યક્રમ કર્યો ને અને બીન પટેલની કોઈની ઉપસ્થિતિ ત્યાં રહી એટલે ખેર નથી, આ તમને કહી દઉં છું। ખોડલધામ જયારે નિર્માણ થતું હતું ને 2011 માં તમે હું બે થેલી લઈને રખડતા હતા 100% બરાબર છે। તેદી આજ ભાજપ વાળા એમ કહેતા હતા કે નરેશ પટેલ કોંગ્રેસ પ્રેરિત છે અને આ ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે, આવું કહેતા હતા। આજ ભાજપ વાળા અટાણે એને કબજો લઈ લીધો તમારો હોત ભેગો અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો છે। ખરેખર યાર જોવો તો ખરા યાર, આવી રીતે નામનો ઉપયોગ કરવાનો છે, આ રીતે સમાજને દોરી જવાનો છે યાર। આયોજન તમે કરો ને કોક તમને આમંત્રણ દઈ દે અને એવા ગણેશ જેવા દૂષણને જેના બાપે તન મર્ડર લેવા પટેલ સમાજના કર્યા હોય એવાને આ વસ્તુ વ્યાજબી થાય। હવે તમને છેલ્લી વાર ને પહેલી વાર કહું છું, ખોડલધામના નામ ઉપર કઈ કામ થશે એટલે અમે અમારી ટીમ સાથે આવી જશું। ન્યા કોઈ બીન પટેલ આવ્યો હોય છે એટલે માથાકૂટ થાય અને ઈ બધી રીતની માથાકૂટ થાય અને ધમકી સમજવી હોય તો ધમકી સમજજો, વિનંતી સમજવી હોય તો વિનંતી સમજજો, બરાબર છે। હવે કાંઈ પણ ખોડલધામના નામે કાર્યક્રમ કર્યો ને અને બીન પટેલની કોઈની ઉપસ્થિતિ ત્યાં રહી એટલે ખેર નથી, આ તમને કહી દઉં છું। ગુજરાત પોલીસના સ્નીફર ડોગની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। છેલ્લા 6 મહિનામાં સ્નીફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક 8 ગુના ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તાલીમબદ્ધ નાર્કોટિક્સ વિના પેની પાવર ગિગલી ડોગ્સ એ પોલીસને મદદ કરી છે તો તેમની કુશળતા સાબિત કરી છે। તો 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, તાલીમબદ્ધ ડોગ્સ અને ડોગ હેન્ડલર સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે।